lecture we have seen the how can you find the limit of greatest integer function. Now we are going to see the how can you find the limit of the fractional part function. Fractional part function. So in the fractional part function, symbol of the fractional part function, that is, I think already you are familiar with that function, fractional part function. X can be written as always greatest integer x plus fractional part x. Fractional part x નો મતલબ શું થાય? અગર હું લેટ્સ સે x બરાબર 1.2 લઉં છું તો 1.2 x બરાબર greatest integer of 1.2 plus fractional part of 1.2. તો આનો મીનિંગ 1 થશે, આની વેલ્યુ જે છે 0.2 થશે અને આ 1.2 થશે. તો રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ સેમ થશે. એનો મતલબ શું છે? ઇન શોર્ટ, કોઈ પણ પોઈન્ટ લે એની ઇન્ટીજર વેલ્યુ હોય એ એનું ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન કહેવાય અને એની જે ફ્રેક્શનલ પાર્ટ વેલ્યુ હોય 0 થી 1 વચ્ચેની જે ફ્રેક્શનલ પાર્ટ વેલ્યુ હોય એ ફ્રેક્શનલ પાર્ટ ફંક્શનમાં આવે. Now fractional part function માટે one more important thing, always fractional part function always lies between 0 to 1. fractional part ની વેલ્યુ કોઈ દિવસ 1 નહીં થાય. 0 હોઈ શકે છે પણ 1 નહીં થઈ શકે. 0 અને 1 ની વચ્ચે કોઈ પણ વેલ્યુ હશે including 0. Now fractional part માં નેગેટિવ નું fractional part કઈ રીતે ફાઇન્ડ કરીશું એ જોવાનું છે મેં. કે લેટ્સ સે હું x બરાબર લઉં છું -1.2, તો આમાં -1.2 બરાબર અહીંયા શું થશે? આનું ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન શું થશે? તો કે -2 પ્લસ અહીંયા કેટલા લખવા પડે? તો કે જે 0.1 -1.2 આવે તો કે 0.8, તો 0.8 થશે ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન -1.2. તો એનો મતલબ શું થયો? પોઝિટિવ વેલ્યુ હોય એમાં ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન જે તમને પોઈન્ટ વાળી વેલ્યુ દેખાય છે એ જશે ડાયરેક્ટલી. 0.2 છે આમાં પોઈન્ટ વેલ્યુ, પણ આમાં જે હશે ફ્રેક્શનલ ફંક્શન, આમાં નેગેટિવમાં ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન જે હશે નેગેટિવ વેલ્યુ માટે, એમાં પ્રોબ્લેમ શું થશે? તમારે 1 માંથી બાદ કરીને લખવું પડશે. આમાં -1.2 છે તો તમને ફ્રેક્શનલ વેલ્યુ કઈ દેખાય છે? 0.2, પણ 1 માંથી 0.2 ને બાદ કરશો એટલે કેટલા આવે? 0.8. તો નેગેટિવ વેલ્યુમાં તમને જે ફ્રેક્શનલ વેલ્યુ દેખાતી હોય એને 1 માંથી બાદ કરવાની, એની જે વેલ્યુ આવે એ લખવાની. અને જે પોઝિટિવ વેલ્યુ છે એમાં તો જે વેલ્યુ તમને ડાયરેક્ટ દેખાય છે એ જ તમારી ફ્રેક્શનલ પાર્ટનો આન્સર હશે. હવે આનો ગ્રાફ જોઈએ. ફ્રેક્શનલ પાર્ટ ફંક્શનનો ગ્રાફ કઈ રીતે ડ્રો થાય? તો કે ફ્રેક્શનલ પાર્ટ ફંક્શનના ગ્રાફમાં 0 થી 1 વચ્ચેની તમે કોઈ પણ વેલ્યુ લો તો ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન તો એનું એ જ આવે. મતલબ હું અગર એમ કહું x બરાબર 0.5 તો એનું ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન 0.5 જ થાય. x બરાબર 0.8 તો 0.8 જ થાય ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન બી. તો y બરાબર ફ્રેક્શનલ પાર્ટ ઓફ x નો ગ્રાફ કઈ રીતે ડ્રો થશે? તો 1 અહીંયા 2 અહીંયા 3 આ રીતે, આ સાઈડ -1 આ સાઈડ -2 આ રીતે. તો અહીંયા જે આપણે x લઈશું એ જ y ની વેલ્યુ મળે છે 0 થી 1 વચ્ચે. 0 થી 1 વચ્ચે અગર x બરાબર 0.2 લીધું તો y બરાબર બી 0.2 મળ્યું. x બરાબર મેં અગર 0.3 લીધું તો y બરાબર બી 0.3. એનો મતલબ શું થઈ ગયો? આ કઈ લાઈનને ફોલો કરે છે? y બરાબર x. કઈ લાઈનને ફોલો કરે છે? y બરાબર x. જે x ની વેલ્યુ લેવું છે એ જ y ની વેલ્યુ મળે છે. તો ગ્રાફ આ રીતે દોરાશે કે y બરાબર x લાઈનને ફોલો કરે છે. અને વન મોર થિંગ, પહેલા તમારે બાઉન્ડ્રી ડ્રો કરી દેવાની કે ફ્રેક્શનલ પાર્ટની વેલ્યુ 1 કરતા બહાર નહીં જાય અને 1 બી નહીં બને કોઈ દિવસ. જ્યારે તમે 0 પુટ કરશો ફ્રેક્શનલ પાર્ટમાં x બરાબર 0 તો y બરાબર બી 0 થાય. પણ જ્યારે તમે x બરાબર 1 પુટ કરશો તો 1 નો ફ્રેક્શનલ પાર્ટ 0 થાય, કારણ કે 1 માં કોઈ ફ્રેક્શનલ વેલ્યુ છે જ નહીં, 1 ઇન્ટીજર જ છે, એમાં ફ્રેક્શનલ વેલ્યુ શું હોય? 0. તો ત્યાં વેલ્યુ 0 થશે. એટલે મેં જ્યાં ઓપન સર્કલ કર્યું અને અહીંયા ક્લોઝ સર્કલ થશે કે x બરાબર 1 લઈએ તો x બરાબર 1 ને બીકોઝ લખાય કઈ રીતે? 1 + 0. તો આ તો ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શનની વેલ્યુ થઈ. તો આ કઈ વેલ્યુ હોય? ફ્રેક્શનલ વેલ્યુ હોય. તો હંમેશા દરેક ઇન્ટીજર માટે ફ્રેક્શનલ પાર્ટ વેલ્યુ કેવી હશે? 0. કારણ કે દરેક ઇન્ટીજર માટે ફ્રેક્શનલ પાર્ટ વેલ્યુ તો કેવી આવવાની? 0. એમાં કોઈ ફ્રેક્શનલ વેલ્યુ હશે જ નહીં. 2 માટે બી ફ્રેક્શનલ વેલ્યુ 0. પણ એની વચ્ચેના જે પોઈન્ટ હશે 1 થી 2 વચ્ચેના, ધારો કે 1.5, તો 1.5 પુટ કરશો તો એમાં ફ્રેક્શનલ વેલ્યુ શું આવે? 0.5. 1.7 પુટ કરશો તો ફ્રેક્શનલ વેલ્યુ 0.7. તો ગ્રાફ આ રીતે ચાલશે. બધા ઇન્ટીજર આગળ ઓપન સર્કલ થતા જશે આ રીતે.
તો આ છે ગ્રાફ ફ્રેક્શનલ પાર્ટ ફંક્શનનો. ફ્રેક્શનલ પાર્ટ ફંક્શનનો ગ્રાફ આ છે. તો અહીંયા બી તમને જો એક વસ્તુ ક્લિયર દેખાય છે, જ્યાં આપણને લિમિટ એક્ઝિસ્ટ નહીં કરે એવી પોસિબિલિટી ક્યાં રહી કે જ્યાંથી ગ્રાફ બ્રેક થતો હોય. તો જો ગ્રાફ અહીંયા બ્રેક ક્યાં થાય છે, દરેક ઇન્ટીજર પોઈન્ટ આગળ ગ્રાફ બ્રેક થાય છે. બાકી બધે તો કોન્સ્ટન્ટ જ ચાલે છે. બાકી બધી જગ્યાએ ગ્રાફ કેવો કોન્સ્ટન્ટ ચાલે છે. ત્યાં કોઈ લિમિટ એક્ઝિસ્ટ કરવાનો કોઈ પેલો નહીં એક્ઝિસ્ટ કરે એવો કોઈ સવાલ જ નહીં આવે. બીકોઝ ત્યાં એક્ઝિસ્ટ કરશે ત્યાં લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ વેલ્યુ સેમ જ થશે. બટ પ્રોબ્લેમ ક્યાં થશે, જ્યાંથી ગ્રાફ બ્રેક થતો હશે. તો ગ્રાફ બ્રેક ક્યાંથી થાય છે, ઇન્ટીજર પોઈન્ટથી. તો ઇન્ટીજર પોઈન્ટથી ગ્રાફ બ્રેક થાય છે એટલે લેટ્સ સે કોઈ બી ઇન્ટીજર પોઈન્ટ લઈએ, લિમિટ એક્સટેન્ડિંગ ટુ 1 માટે લઈએ છે તો 1 પ્લસ લખીએ. 1 કરતાં થોડી મોટી વેલ્યુ લો, 1 કરતાં થોડી મોટી વેલ્યુ. તો બંને સાઈડથી આપણે જોઈશું ગ્રાફ અગર બી, આ તો અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, ગ્રાફ આપણે એવરી ટાઈમ નથી દોરવાનું. 1 પ્લસ મતલબ 1.00001, 1.0000001. તો આનો ફ્રેક્શનલ પાર્ટ તમને કયો દેખાય, ફ્રેક્શનલ વેલ્યુમાં ખબર પડે ને, ઇન્ટીજરની સાથે જે પોઈન્ટમાં જોડાયેલી વેલ્યુ એ ફ્રેક્શનલ વેલ્યુ. ફ્રેક્શનલ વેલ્યુ આમાં કેટલી દેખાય છે, 0.00001. તો એપ્રોક્સિમેટલી એને શું લખી શકે, 0. એપ્રોક્સિમેટલી મેં એને 0 લખ્યું. લિમિટ એક્સટેન્ડિંગ ટુ 1 માઇનસ માટે જોઈએ તો 1 માઇનસ મતલબ 1 કરતાં થોડું નાનું, મતલબ 0.9999. તો આની ફ્રેક્શનલ વેલ્યુ શું થાય, 0.99 જ થશે. આ ખુદ જ ફ્રેક્શનલ વેલ્યુ છે 0.999. તો આને આપણે એપ્રોક્સિમેટલી કેટલા લખી શકીએ, 1, 0.99999 અને 1, આને 0 લખ્યા કારણ કે આમાં ફ્રેક્શનલ પાર્ટ વેલ્યુ 0.0000001 હતી એટલે 0. તો જો બંને વેલ્યુ કેવી મળે છે, અલગ અલગ. તો લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ લિમિટ સેમ નથી. હવે આપણે ગ્રાફ ઉપરથી જોઈએ. જો 1 પ્લસ માં કીધું હતું 1 ની એકદમ ક્લોઝેસ્ટ રાઈટ સાઈડ ચાલો એટલે વેલ્યુ કેટલી છે ફંક્શનની, 0 છે તો 0 જ મળે છે. 1 ની લેફ્ટ સાઈડ ચાલો એકદમ, એટલે જો 1 ની થોડા લેફ્ટ સાઈડ ચાલો એકદમ લેફ્ટ સાઈડ, 1 ની લેફ્ટ સાઈડ ચાલશે એટલે વેલ્યુ કેટલી છે, 1. 1 ની થોડા લેફ્ટ સાઈડ ચાલશો એટલે વેલ્યુ 1 છે. 1 ની થોડા રાઈટ સાઈડ ચાલશો એટલે વેલ્યુ 0 છે. તો બંને વેલ્યુ અલગ અલગ મળે છે. આવું શું કામ થાય છે, દરેક ઇન્ટીજર પોઈન્ટ ઉપર બ્રેક થાય છે વેલ્યુ, એટલા માટે આવું પ્રોબ્લેમ થાય છે. બાકી કોઈ પણ જો પોઈન્ટ લો તમે, લેટ્સ આ પોઈન્ટ લો તો આ પોઈન્ટ જે છે આની લેફ્ટ સાઈડની વેલ્યુ અને આની રાઈટ સાઈડની વેલ્યુ સેમ જ હોવાની છે. આની લેફ્ટ સાઈડની વેલ્યુ આની રાઈટ સાઈડની વેલ્યુ સેમ જ હોવાની છે. પ્રોબ્લેમ ત્યાં થશે જ્યાં ગ્રાફ બ્રેક થતો હશે મોટા ભાગે. એવરી ટાઈમ એવું જરૂરી નથી, બટ મોટા ભાગે એવું બ્રેક થતો હશે ત્યાં જ પ્રોબ્લેમ થશે. તો આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન અને ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન બંને પ્રોબ્લેમ ક્યાં કરશે તો કે ઇન્ટીજર પોઈન્ટ આગળ. તો ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શનમાં લિમિટ ડિફાઇન નહીં થાય ઇન્ટીજર આગળ, અને ફ્રેક્શનલ પાર્ટ ફંક્શનમાં બી લિમિટ ડિફાઇન નહીં થાય ઇન્ટીજર આગળ. તો કન્ટિન્યુટી અને ડિફરન્શિએબિલિટી નામનું ચેપ્ટર જે તમે આગળ ભણશો એમાં બી તમે આ જ વસ્તુ ધ્યાન રાખવાની હશે મેઇન, કે કોઈ પણ ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન હશે એમાં કોઈ પણ ઇન્ટીજર પોઈન્ટ આગળ તમે અગર કન્ટિન્યુટી ચેક કરશો કોઈ ફંક્શનની, તો કન્ટિન્યુટી ક્યારે કન્ટિન્યુઅસ કરે કે ફંક્શન, લેફ્ટ હેન્ડ લિમિટ, રાઈટ હેન્ડ લિમિટ અને એક્ઝેક્ટ પોઈન્ટ ત્રણેય સેમ હોય. તો હવે ત્રણેય સેમ પણ થશે નહીં, બીકોઝ ઇન્ટીજર પોઈન્ટ આગળ તો આપણને ખબર છે કે ફ્રેક્શનલ પાર્ટ ફંક્શનમાં યા ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શનમાં લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ લિમિટ સેમ નથી આવતી, તો એટલા માટે એ કન્ટિન્યુઅસ નહીં થાય. તો ઇન્ટીજર પોઈન્ટ આગળ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન આ ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન ઓલવેઝ ડિસકન્ટિન્યુઅસ હશે, કન્ટિન્યુઅસ નહીં થાય. ચલો અત્યારે હાલ ફિલહાલ તો આપણે લિમિટ પૂરતી વાત કરીએ છીએ કે લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ લિમિટ ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન અને ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શનમાં ઇન્ટીજર પોઈન્ટ આગળ ડિફાઇન હશે, બટ વેલ્યુ જે છે અલગ અલગ છે એટલા માટે લિમિટ ડિફાઇન નહીં થાય, એક્ઝિસ્ટ નહીં કરે. સો લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ. લિમિટ એક્ઝિસ્ટ ક્યારે કરે, LHL અને RHL બંને સેમ હોવું જોઈએ. તો અહીંયા આપણે ફરીથી એનો એ જ પોઈન્ટ લખવાનો છે કે in the fractional part function, અહીંયા મેં શોર્ટમાં લખ્યું છે, fractional part function limit does not exist at integer point. Limit does not exist at integer point. Integer point આગળ લિમિટ એક્ઝિસ્ટ નહીં કરે. ચલો તો એક આ કન્ક્લુઝન થઈ ગયું. ઇન જનરલ મેનરમાં લખી દઈએ કે લિમિટ એક્સટેન્ડિંગ ટુ i, કોઈ ઇન્ટીજર પોઈન્ટ કોઈ બી છે તો એની રાઈટ હેન્ડ લિમિટ લઈએ તો ફ્રેક્શન પાર્ટની વેલ્યુ શું આવવાની છે, હમણાં મેં કીધું હતું
કે અગર x ટેન્ડિંગ ટુ i પ્લસ લખો છો, x ટેન્ડિંગ ટુ i પ્લસ લખો છો, તો i પ્લસ લખશો 1 પ્લસ 2 પ્લસ ગમે તે i પ્લસ લખશો એટલે શું થશે, વેલ્યુ 0 મળવાની છે. અને લિમિટ x ટેન્ડિંગ ટુ i માઇનસ લખશો એટલે વેલ્યુ તમને મળવાની છે 1. એટલે ઓલવેઝ ડિફરન્ટ વેલ્યુ, i કોઈ પણ ઇન્ટીજર હોઈ શકે છે પછી, તો ઓલવેઝ તમને ડિફરન્ટ વેલ્યુ મળશે ઇન્ટીજર આગળ. i ઇન જનરલ લખી દીધું. નાવ આપણે એક વન મોર થિંગ જોઈએ, આપણને એક વસ્તુ ઓલવેઝ ખબર છે, અગર હું આ ફાઇન્ડ કરું લિમિટ કરવાની કે લિમિટ x ટેન્ડિંગ ટુ i મતલબ કોઈ બી ઇન્ટીજર, i લખો એનો મતલબ કોઈ બી ઇન્ટીજર થશે. અને અહીંયા હું અગર લખું છું ફ્રેક્શન પાર્ટ ઓફ x પ્લસ ગ્રેટેસ્ટ ઇન્ટીજર x, આની લિમિટ તમને અગર ફાઇન્ડ કરવાની કીધી છે, ફંક્શન તમને આપ્યું છે અને આપ્યું છે લિમિટ x ટેન્ડિંગ ટુ i ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન x પ્લસ ફ્રેક્શન પાર્ટ ફંક્શન x, તો આ ઓલવેઝ ડિફાઇન થશે, એક્ઝિસ્ટ કરશે. શું કામ? આપણને ખબર છે, હમણાં જ મેં લખ્યું હતું આ બેનો સમેશન મતલબ શું હોય, x. તો આને આપણે શું લખી શકીએ, લિમિટ x ટેન્ડિંગ ટુ i x. તો આનો જવાબ શું આવશે, i જ આવવાનો છે, કારણ કે અહીંયા આપણે લેફ્ટ હેન્ડ લિમિટ લઈએ રાઈટ હેન્ડ, કે અહીંયા હું અગર i પ્લસ લઉં તો એ i જવાબ આવશે, i માઇનસ લઉં તો એ i જવાબ આવવાનો છે ને. x માં હું અગર અહીંયા ધારો કે i બરાબર મેં 2 લીધું હતું, તો 2 પ્લસ કરું તો 2.0001 x ની જગ્યાએ મૂકો એટલે 2.0001 ને શું લખાય, 2 જ લખાય. અને 2 માઇનસ મતલબ 1.999, તો 1.9999 બી શું લખાય, 2 જ લખાય. તો ત્યાં બંને વેલ્યુ સેમ આવશે. બટ આ કેસમાં જ્યારે આ તમને ઇન્ડિવિજ્યુઅલ આપ્યું હશે ત્યારે લિમિટ એક્ઝિસ્ટ નહીં કરે, બંનેનો સમેશન આપ્યો છે તો એ x છે તો લિમિટ એક્ઝિસ્ટ કરશે, તો આ કેસમાં લિમિટ એક્ઝિસ્ટ થશે અને જવાબ કેટલો આવશે, i આવશે જે આપ્યો હશે. નાઉ વન મોર થિંગ જોઈએ આપણે કે જે ઓલરેડી આપણે એકવાર કીધેલી બી છે કે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન x પ્લસ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન માઇનસ x, તો ઓલવેઝ એ કેટલા થશે, તો કે -1 થશે. ગમે તે વેલ્યુ લેશો તમે એમાં, પોઈન્ટ ડેસિમલ વેલ્યુ લેશો યા ફિર ઇન્ટીજર વેલ્યુ લેશો, કોઈ બી વેલ્યુ, ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન x પ્લસ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન માઇનસ x, આ વેલ્યુ ઓલવેઝ -1 થશે. આપણે લેટ્સ એક્ઝામ્પલ જોઈએ, x બરાબર લઈએ આપણે 1.2, તો કેટલા થાય 1.2 પ્લસ -1.2, તો 1.2 નું ગ્રેટેસ્ટ ઇન્ટીજર 1, આનું ગ્રેટેસ્ટ ઇન્ટીજર કેટલું થાય -2, એટલે વેલ્યુ આવશે -1. તો ઓલવેઝ ગ્રેટેસ્ટ ઇન્ટીજર x પ્લસ ગ્રેટેસ્ટ ઇન્ટીજર -x ઓલવેઝ તમને આન્સર -1 આપશે. આ પોઝિટિવ વેલ્યુ લીધી, યા ફિર ચાહે તમે નેગેટિવ વેલ્યુ બી લઈ શકો છો કે x બરાબર અગર આપણે લઈએ લેટ્સ સે કોઈ પણ વેલ્યુ -1.2 તો બી એ જ થશે, તો અહીંયા -1.2, અહીંયા +1.2 થઈ જશે, તો વેલ્યુ તો દર વખતે -1 જ આવશે, આ બંનેનું સમેશન ઓલવેઝ. તો આ કેસમાં આપણે અગર લિમિટ ફાઇન્ડ કરવાની કીધી હોય કે લિમિટ x ટેન્ડિંગ ટુ i મતલબ ઇન્ટીજર, કોઈ બી ઇન્ટીજર આગળ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન x પ્લસ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન -x, તો તમારે ડાયરેક્ટલી શું લખી દેવાનું કે આની વેલ્યુ તો આપણને ખબર જ છે, આની વેલ્યુ ઓલવેઝ શું થાય, આપણને ઓલવેઝ ખબર છે કે આને બરાબર -1 થાય છે, તો આપણે ઓલવેઝ લખી દેવાનું લિમિટ x ટેન્ડિંગ ટુ i -1 થશે આની વેલ્યુ. તો અગર તમે અહીંયા i પ્લસ લો કે i માઇનસ લો, જવાબ તો -1 જ આવવાનો છે, કારણ કે આ તો x થી ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયું ને, આ x થી ઇન્ડિપેન્ડન્ટ ફિક્સ આન્સર આવી ગયો -1. હવે અહીંયા તમે ગમે તે મૂકશો i પ્લસ i માઇનસ, જવાબ બંને -1 આવશે. તો આ કેસમાં બી લિમિટ એક્ઝિસ્ટ કરશે અને વેલ્યુ કેટલી હશે -1. તો ધ્યાન રાખજો કેસ આપેલા છે. નાઉ નેક્સ્ટ જોઈએ તો કે ફ્રેક્શનલ પાર્ટ માટે જોઈએ. ફ્રેક્શનલ પાર્ટમાં હંમેશા આન્સર 1 આવશે. લેટ્સ સો કોઈ બી એક્ઝામ્પલ લઈએ, x બરાબર સેમ 1.2 લઈએ, તો અહીંયા 1.2 પુટ કરશો, 1.2 પ્લસ -1.2, તો કેટલા થશે અહીંયાથી 1.2 નું ફ્રેક્શનલ પાર્ટ 0.2 થશે અને -1.2 નું ફ્રેક્શનલ પાર્ટ હમણાં મેં કીધું હતું આને શું કરવું પડે, 1 માંથી બાદ કરીને લખવાનું હોય. 0.2 દેખાય છે, 1 માંથી બાદ કરો 0.8, તો આન્સર 1 આવશે. તો ઓલવેઝ ફ્રેક્શનલ પાર્ટ ઓફ x પ્લસ ફ્રેક્શનલ પાર્ટ ઓફ -x ઓલવેઝ આન્સર 1 આપશે. wherever greatest integer function x plus greatest integer function -x always answer -1 આપશે. તો અગર તમને આની લિમિટ ફાઇન્ડ કરવાની કીધી હોય કે લિમિટ x ટેન્ડિંગ ટુ i greatest integer fractional part function x plus fractional part function -x, તો આમાં બી તમને ખબર હોવી જોઈએ કે આની વેલ્યુ આપણને ખબર છે ફિક્સ જ હોય છે, કેટલી 1, લિમિટ x ટેન્ડિંગ ટુ i એ કેટલા થશે 1. તો અગર તમે i પ્લસ લેવ યા ફિર i માઇનસ લેવ, બંને આગળ વેલ્યુ 1 જ મળવાની છે.
તો આમાં આપણે લખી શકીએ કે આની વેલ્યુ કેટલી હશે, આ લિમિટની વેલ્યુ 1 હશે. અહીંયા બી આપણે લખી શકીએ કે આની વેલ્યુ -1 હશે. તો આમાં લિમિટ એક્ઝિસ્ટ કરશે આ બંને કેસમાં. બટ અગર બીજા કોઈ એક્ઝામ્પલ જોઈએ, લેટ્સ સે તમને આ રીતનું એક્ઝામ્પલ આપ્યું છે કે લિમિટ એક્સટેન્ડિંગ ટુ I fractional part of x, limit extending to 0 આપ્યું છે. લેટ્સ સે limit extending to 0 fractional part of x into greatest integer function x આવું આપ્યું છે. તો આ લિમિટ એક્ઝિસ્ટ કરશે તો કેટલી વેલ્યુ હશે ને એક્ઝિસ્ટ કરે છે યા નહીં કરે, અને અગર કરતી હશે તો વેલ્યુ શું થાય. તો અહીંયા જોઈએ તો આપણે મેં કીધું એમ બે પાર્ટ આગળ ચેક કરવાનો હોય હંમેશા. તો અહીંયા 0 આપ્યું છે તો 0 પ્લસ અને 0 માઇનસ. તો જો 0 પ્લસ કરો, 0 પ્લસ મતલબ 0.00001, તો એનું ફ્રેક્શનલ પાર્ટ શું થાય, એપ્રોક્સિમેટલી 0 જ થશે. તો આ વેલ્યુ 0 છે પહેલી. આની વેલ્યુ શું થશે ગ્રેટેસ્ટ ઇન્ટીજરની, 0 પ્લસ 0.0001 નું શું થાય ગ્રેટેસ્ટ ઇન્ટીજર 0, એટલે આ વેલ્યુ 0. 0 માઇનસમાં જોઈએ, 0 માઇનસમાં અહીંયા 0 માઇનસ મતલબ કેટલા થાય -0.00001. પણ મેં હમણાં શું કીધું હતું કે માઇનસ ની જ્યારે બી તમે ગ્રેટેસ્ટ ઇન્ટીજર લો, આનું ગ્રેટેસ્ટ ઇન્ટીજર અગર લો -0.00001, તો મારે શું કરવું પડે, નેગેટિવ વેલ્યુ વખતે 1 માંથી બાદ કરવાનો. જે ફ્રેક્શનલ પાર્ટ હોય એને 1 માંથી બાદ કરવાનો. આને 1 માંથી બાદ કરશો એટલે કેટલા આવશે, તો કે આની ફ્રેક્શનલ પાર્ટ વેલ્યુ આવે 0.99999. આ એપ્રોક્સિમેટલી આને કેટલું લખાય 1. આની ફ્રેક્શનલ પાર્ટ વેલ્યુ કેટલી આવે 0.999. 1 માંથી બાદ કરીએ અને 1 માંથી બાદ કરો એટલે કેટલા થાય 0.999. એપ્રોક્સિમેટલી લખાશે 1. એટલે અહીંયા કેટલા થઈ જશે, આની વેલ્યુ 1 થશે. આની વેલ્યુ કેટલી થઈ ગઈ, ફ્રેક્શનલ પાર્ટની વેલ્યુ 1. ગ્રેટેસ્ટ ઇન્ટીજરની વેલ્યુ કેટલી થશે, તો કે -0.0001 ની ગ્રેટેસ્ટ ઇન્ટીજર કેટલું થાય, તો કે -1. આનું ગ્રેટેસ્ટ ઇન્ટીજર કેટલું થાય -1. તો જવાબ -1 આવ્યો. મતલબ શું થઈ ગયું, 0 પ્લસ રાઈટ હેન્ડ લિમિટ 0 આવી, લેફ્ટ હેન્ડ લિમિટ કેટલી આવી -1. તો બંને ઇક્વલ નથી. તો લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ, આન્સર આવશે. બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હશે તો બધા સવાલ સોલ્વ થશે. બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ કે કઈ રીતે બંનેની વેલ્યુ આપણે ફાઇન્ડ કરીને મેળવું, બીજું કંઈ નથી કરવાનું આમાં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એમાંથી. તો નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે લિમિટ એક્સટેન્ડિંગ ટુ 1, લિમિટ એક્સટેન્ડિંગ ટુ 1 ફ્રેક્શનલ પાર્ટ ઓફ x ઇન્ટુ ગ્રેટેસ્ટ ઇન્ટીજર x. તો તમારે જાતે કરવાનો છે. મેં આ એક 0 થી સમજાવ્યા, તમારે જાતે કરવાનો છે. આમાં લિમિટ એક્સટેન્ડિંગ ટુ 1 આપેલું છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો sin 1/x. નેક્સ્ટ ક્વેશ્ચન sin 1/x છે એની વેલ્યુ કેટલી થશે, તો sin 1/x લિમિટ એક્સટેન્ડિંગ ટુ 0 sin 1/x. તો લિમિટ એક્સટેન્ડિંગ ટુ 0 sin 1/x. આમાં પ્રોબ્લેમ શું થશે કે x બરાબર 0 પુટ કરશો એટલે વેલ્યુ ઇન્ફિનિટી જાય છે. તો એનો મતલબ શું થઈ ગયો, ઇન્ફિનિટી આપણને જે છે એ નથી ખબર કે ફિક્સ વેલ્યુ શું છે ઇન્ફિનિટી. ઇન્ફિનિટીનો મિનિંગ શું છે કે આપણે જ્યાં સુધી કેલ્ક્યુલેટ કરી શકીએ વેલ્યુ, એની પછીની બધી વેલ્યુ આપણે શું કહી દીધી છે ઇન્ફિનિટી. આપણે જ્યાં સુધી કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ ત્યાંથી પછીની વેલ્યુ આપણે ઇન્ફિનિટી કહી દીધી છે. ત્યાંથી હવે આપણે કેલ્ક્યુલેટ નથી કરી શકતા, ઇન્ફિનિટીમાં આપણે ઇન્ક્લુડ કર્યું છે. બટ ઇન્ફિનિટીમાં તો હવે ઘણી બધી વેલ્યુ હોઈ શકે ને, ઇન્ફિનિટી કોઈ ફિક્સ વેલ્યુ નથી. ઇન્ફિનિટી જે વેલ્યુ આપણે નથી કેલ્ક્યુલેટ કરી શકતા ઇન્ફિનિટી છે. તો આપણને એક વસ્તુ ખબર છે, સાઇનમાં આપણે જોઈએ છે તો sin π/4 લઈએ તો π + π/4 તો કેટલા થાય છે -1/√2. હવે લેટ્સ સે આપણે π/4 સુધી જ વેલ્યુ ગણી શકીએ છીએ. લેટ્સ સે હું એક્ઝામ્પલ આપું છું, π/4 સુધી જ વેલ્યુ આપણે ગણી શકીએ છીએ. હવે π/4 થી તમે જેવા આગળ ચાલતો, ધારો કે 270 ઉપર આવે 270 ડિગ્રી, તો sin 270 ડિગ્રી કેટલા થાય, sin 270 ડિગ્રી -1 થશે. એનાથી આગળ ચાલો, sin 360 ડિગ્રી કેટલા થાય 2π, મતલબ 0 થશે. તો એનો મતલબ શું થઈ ગયો,
જ્યાંથી તમે વેલ્યુ નથી ગણી શકતા ત્યાંથી બી આગળ હવે ઘણી બધી વેલ્યુ છે. તો એ ઘણી બધી વેલ્યુમાંથી કઈ વેલ્યુ છે અહીંયા ફિક્સ નહીં થાય. અહીંયા શું થશે? ગ્રાફ ઓસિલેટ કરશે. તમે ફિઝિક્સમાં જે ભણો છો એ રીતે અહીંયા ગ્રાફ ઓસિલેશન થશે. કોઈ વેલ્યુ ફિક્સ નહીં થાય, કારણ કે ઇન્ફિનિટી આવી ગયું, સાઇન ઇન્ફિનિટી. તો સાઇન ઇન્ફિનિટી મતલબ કઈ વેલ્યુ આપણને ખબર જ નથી. એ ચાહે ઇન્ફિનિટીમાં આપણે કોઈ વેલ્યુ, ધારો કે આપણે એવું માનીએ છીએ કે 5π/4 જે છે ત્યાં સુધી આપણે ગણી શકીએ. એના પછીની વેલ્યુ બધી ઇન્ફિનિટીમાં ઇન્ક્લુડ છે. તો ઇન્ફિનિટીમાં તો હજી ઘણી બધી વેલ્યુ આવી ને. 270 ડિગ્રી, આ કેટલી વેલ્યુ થાય? 180 ડિગ્રી પ્લસ 45 ડિગ્રી થયા, એટલે 225 ડિગ્રી થાય. એની પછીની બધી વેલ્યુ જે છે એ આપણી ઇન્ફિનિટીમાં છે. તો 270 ડિગ્રી, 360 ડિગ્રી, પણ એમાંથી કયું વેલ્યુ ફિક્સ છે? કોઈ વેલ્યુ ફિક્સ નહીં થાય આ કેસમાં. કોઈ વેલ્યુ ફિક્સ નહીં થાય. ઇન્ફિનિટીમાં ઘણી બધી વેલ્યુ રહેલી છે. હવે એમાંથી કઈ વેલ્યુ લેવાની? હવે ધારો કે કોઈ પણ વેલ્યુ તમે લેશો તો મે બી આન્સર અલગ અલગ આવી શકે. આ કેસમાં હું એમ કહું છું અહીંથી બધી વેલ્યુ ઇન્ફિનિટી છે, તો 270 ડિગ્રી લીધું તો આન્સર કેટલો આવ્યો? -1. 360 ડિગ્રી લીધું તો આન્સર કેટલો આવ્યો? 0. તો એનો મતલબ આન્સર અલગ અલગ મળશે, ઓસિલેટ કરશે આન્સર ફિક્સ નહીં રહે. તો આ લિમિટ એક્ઝિસ્ટ નહીં કરે. લિમિટ આપણને પ્રિડિક્ટ કરતા આવડ્યું છે. આ રીતે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ, બાકી નહીં આવે લિમિટના સવાલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે લાસ્ટ. લિમિટ x ટેન્ડિંગ ટુ 0 x ઇન્ટુ લિમિટ x ઇન્ટુ sin 1/x. આ ક્વેશ્ચનમાં હવે જોઈએ તો ફરક શું આવી ગયો કે આ વેલ્યુ આપણને ખબર નથી કે શું હોઈ શકે. ગમે તે હોઈ શકે છે. -0 થી 1 વચ્ચે મતલબ ગમે તે હોઈ શકે, કારણ કે sin 0 થી 1 વચ્ચે, 0 થી 1 વચ્ચે ગમે તે હોઈ શકે, વેલ્યુ ખબર નથી. પણ એક વસ્તુ તો ખબર છે, અહીંયા ઇન્ટુ શું આવશે? 0, કારણ કે x ટેન્ડિંગ ટુ 0 છે તો અહીંયા 0 મૂકશો. તો 0 ઇન્ટુ ખબર નથી મતલબ 0 થી 1 વચ્ચેની કોઈ પણ વેલ્યુ, 0 ઇન્ટુ 0 થી 1 વચ્ચેની કોઈ પણ વેલ્યુ, તો હંમેશા આન્સર તમે 0 પ્લસ લેશો યા 0 માઇનસ, આન્સર કેવો આપશો? 0 જ આપશો, કારણ કે 0 ઇન્ટુ ગમે તે વેલ્યુ આવશે તો આન્સર કેવો થઈ જશે? 0 થઈ જશે. તો આ વેલ્યુ આ કેસમાં લિમિટ એક્ઝિસ્ટ કરશે, આ કેસમાં નહીં. તો ધ્યાન રાખવાનું છે બંને એક્ઝામ્પલમાં ફરક શું છે. આ કેસમાં શું છે, અહીંયા આપણને ખાલી આ પદ આપ્યું હતું તો એ તો વેલ્યુ ફિક્સ થતી જ નહોતી, એટલે આપણે ડઝ નોટ એક્ઝિસ્ટ લખ્યું. આ કેસમાં વેલ્યુ અહીંયા ફિક્સ નથી થતી, પણ ઇન્ટુ આપણે x લખ્યો એટલે વેલ્યુ 0 કરી દેશે. એના લીધે આ વેલ્યુ કેવી મળે છે? સેમ. એટલે લિમિટ એક્ઝિસ્ટ કરે છે, એટલે આનું વેલ્યુ શું નથી થતી? આના બરાબર 0 હશે. તો આ કેસમાં લિમિટ એક્ઝિસ્ટ કરશે. બાકીના થોડા એક્ઝામ્પલ જે છે મેં લખ્યું છે, તમારે જાતે ટ્રાય કરીને મને કહેવાના છે. નેક્સ્ટ થોડા એક્ઝામ્પલ મેં અહીંયા લખી દઉં છું તમને. એક તો સિગ્નમ ફંક્શન છે, મેં તમને અહીંયા ડિફાઇન કરીને લખી દઉં છું. ઓલરેડી આઈ થિંક તમને ભણાવેલું છે સિગ્નમ ફંક્શન 11th માં. સિગ્નમ ફંક્શન શું હોય કે x > 0 માટે વેલ્યુ 1 હોય, x = 0 માટે વેલ્યુ 0 હોય અને x <0 માટે વેલ્યુ -1 હોય. તો હવે તમને હું એક્ઝામ્પલ આપી દઉં છું. લિમિટ x ટેન્ડિંગ ટુ 0 સિગ્નમ ઓફ x. તો આની લિમિટ શું થાય તમારે કહેવાનું છે. ફર્સ્ટ નંબર. સેકન્ડ નંબર જે છે, સેકન્ડ નંબર ક્વેશ્ચન, લિમિટ x ટેન્ડિંગ ટુ 0 tan ઇન્વર્સ 1/x. પછી લિમિટ, થર્ડ ક્વેશ્ચન, લિમિટ x ટેન્ડિંગ ટુ 0 tan ઇન્વર્સ 1/x². tan ઇન્વર્સ 1/x, tan ઇન્વર્સ 1/x². આ બધા તમારે જાતે ટ્રાય કરવાના છે સવાલ. પછી ફોર્થ વન જે છે એ છે લિમિટ x ટેન્ડિંગ ટુ 0 √x. ફિફ્થ વન જે છે લિમિટ x ટેન્ડિંગ ટુ 0 tan ઇન્વર્સ 1/greatest integer x. tan ઇન્વર્સ લિમિટ x ટેન્ડિંગ ટુ 0 tan ઇન્વર્સ 1/greatest integer function x. tan inverse 1/greatest integer function x. And then after this है next question में આપેલું છે x into sin 1/x. That's why let's say f of x is equal to, एक क्वेश्चन एवो છે કે f of x is equal to greatest integer function x and g of x is equal to x². Then limit x tending to 0 f of g of x find કરવાનું છે. તો આ તમને ખબર જ છે કમ્પોઝાઇટ ફંક્શન. f of g of x મતલબ શું થાય? આ x કહેવાય f માટે. તો g of x મતલબ x². તો જ્યાં f માં x દેખાય ત્યાં x² પુટ કરવાનો, એટલે કેટલા થઈ જશે?
ગ્રેટેસ્ટ ઇન્ટીજર x સ્ક્વેર, એટલે આ ફંક્શનનો જવાબ આવશે ગ્રેટેસ્ટ ઇન્ટીજર x સ્ક્વેર. તો તમારે એની લિમિટ ફાઇન્ડ કરવાની છે એક્સટેન્ડિંગ ટુ 0 આગળ. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, બસ અહીંયા સુધીના ક્વેશ્ચન તમારે જેટલા બી છે આ ટ્રાય કરવાના છે. અને નેક્સ્ટ વોટ્સઅપ કરી શકો છો, જે બી ક્વેશ્ચનમાં ડાઉટ હોય પૂછી શકો છો, પણ જાતે ટ્રાય કરવાના છે તો ખબર પડશે, અધરવાઇઝ નહીં ખબર પડે. બધામાં બેઝિક રૂલ લઈને જ ચાલવાનું છે, 0 + 0 માઇનસ. બસ કોઈ પણ જગ્યાએ ડિફાઇન નહીં થતો લિમિટ એક્ઝિસ્ટ નહીં કરે. ડિફાઇન થાય છે વેલ્યુ ઇક્વલ નથી આવતી તો લિમિટ એક્ઝિસ્ટ નહીં કરે. નેક્સ્ટ લેક્ચરમાં જઈશું.